નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. અમે આવી પહોંચ્યા છે વિરાવળ સ્મશાન ભૂમિ ખાતે અને વિરાવળ સ્મશાન ભૂમિ ખાતે મુક્તિનાથ મહાદેવજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. નૂતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, સાથે જ તર્પણ માટેનો નૂતન હોલ બનાવવામાં આવ્યો છે અને ત્યારે સ્મશાન ભૂમિ ખાતે ટ્રસ્ટીઓ ઉપસ્થિત છે. એમની સાથે વાતો કરીશું, કારણ કે જેનો વાસ જ સ્મશાનમાં છે. શાસ્ત્ર કહે છે કે સ્મશાને સા ક્રીડા, મહાદેવજીને મળવું હોય તો સ્મશાનમાં જવું પડે અને મુક્તિનાથ મહાદેવ જ્યારે નામ આપવામાં આવ્યું હોય તો જે કંઈ પણ મૃતાત્માઓ આ સ્મશાનની અંદર આવે છે તમામને મુક્તિ મળે એ ભાવનાથી મુક્તિનાથ મહાદેવ મંદિર, જે એકદમ પૌરાણિક મંદિર છે, જેનો સત ખૂબ છે, કારણ કે બાજુમાં જ વિરાવળ ગામ લાગ્યું છે અને વિરાવળ ગામની અંદર ઘણીવાર કર્મકાંડ કરવા માટે હું પણ આવતો હોઉં, તો ત્યારે મને આ મંદિરનો મહિમા તો ખબર જ છે. પણ ટ્રસ્ટીઓ જ્યારે ઉપસ્થિત છે તેમની સાથે વાતો કરીશું. કાર્યક્રમ શું છે, ક્યારથી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થવા જઈ રહી છે, કયા પ્રકારના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે એ જાણીશું. શૈલેષભાઈ, કઈ રીતેનો કાર્યક્રમ છે? આપ સૌને પહેલા તો ઓમ નમઃ શિવાય. નવસારી સ્મશાન ભૂમિ અગ્નિ સંસ્કાર સહાયક ટ્રસ્ટ આપણા માધ્યમથી હું જણાવવા માંગુ છું કે નવસારીમાં એક બહુ પૌરાણિક આ મંદિર હતું, પણ એને નવનિર્માણ કરવાનો સમય આવી ચૂક્યો હતો અને છેલ્લા 2 વર્ષથી અમે નવનિર્માણ પાછળ આ મંદિરને એક ભવ્ય બનાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે અને આજે એ એક સુંદર મજાનું શહેરમાં મુક્તિનાથ મહાદેવ મંદિરનું નિર્માણ થવાના આ અંતે અમે આવી ચૂક્યા છે. બીજી તારીખે અમે સાંજે 4 વાગે રામજી મંદિર વિરાવળ ખાતેથી શોભાયાત્રા કરીશું. આ મુક્તિનાથ મહાદેવ, ગણપતિ દાદા, હનુમાન દાદા, પાર્વતીમાં, નંદી અને કાચબાની આપણે નગરચર્યા કરાવીશું અને વાતે ગાતે અમે આ મંદિરના પટાંગણમાં એમને પ્રવેશ કરવા માટેની જે વિધિ વિધાનથી સનાતન ધર્મ અનુસાર અમે કાર્યનો પ્રારંભ 3જી તારીખે સવારે 8 વાગ્યાથી પ્રારંભ કરીશું આ કાર્યક્રમનો. અને 3જી સાંજે 8 વાગે આર્ટ ઓફ લિવિંગના મનીષજી, સુરત નિવાસી, એ સુંદર ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 4થીએ આ જ કાર્યક્રમ સવારે 8 વાગે શરૂ થશે અને સાંજે 5 વાગે એ કાર્યનો તે દિવસ પૂરતું સમાપન થશે અને રાત્રે 9 વાગે ડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને 5મીએ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો આપણે શુભારંભ કરવા માટે આપણે કાર્યક્રમ બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચારથી પ્રારંભ કરીશું અને 5મીએ સાંજે 4 વાગે પૂર્ણાહુતિ અને 5 વાગે અભિવાદન અને અમારા સ્મશાનના જે કર્મચારીઓ છે, જે રાત દિવસની પરવા કર્યા વિના એક એવું માનવતાનું એક સેવા એ વર્ષોથી જે બજાવી રહ્યા છે, તો એ કર્મચારીઓનું અભિવાદન કરીશું. અને એમાં આપણા ધરમપુરના કથાકાર શ્રી શરદભાઈ વ્યાસ, CR પાટીલજી, અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી નવસારી વિધાનસભાના રાકેશભાઈ, RC પટેલ સાહેબ, જલાલપુર વિધાનસભાના ધારાસભ્ય અને આપ સૌ ભક્તજનોની ઉપસ્થિતિથી આપણે આ કાર્યને સમાપન તરફ લઈ જઈશું અને સાંજે 6 વાગે આપણે મહાપ્રસાદ લઈશું અને આ કાર્યક્રમને આપણે સંપન્ન કરીશું. આ કાર્યક્રમની સાથે અમે એક પૂર્ણાંજલિ તર્પણ હોલનું પણ નિર્માણ કર્યું છે કે નદી કિનારે જ્યારે શ્રાદ્ધ તર્પણ ક્રિયા કરવાની આવે તો એની બી એક વ્યવસ્થા બહુ સુંદર મજાની કરી છે કે નદી કિનારે પોતાના સ્વજનના આત્માના કલ્યાણ માટે આપણે જ્યારે શ્રાદ્ધ તર્પણની વિધિ કરીએ છીએ તો એ તર્પણ હોલનું બી લોકાર્પણ આપણે તે દિવસે કરીશું. તો આપ સૌ ભક્તજનોને, નવસારી શહેરના અને આજુબાજુ ગામડાના નિવાસી ભક્તજનોને મારી નમ્ર અરજ છે કે આપ સૌ આ કાર્યક્રમમાં 2જી તારીખથી 5મી તારીખ સુધી લાભ લો એવો અમારે સૌને નમ્ર અપીલ છે અને જાહેર નિમંત્રણ છે. તો સાથે જ માનદ આર્કિટેક્ટ એવા જગદીશ કાકા પણ આપણી સાથે જોડાયા છે, જો ટ્રસ્ટી તો છે જ, પણ જે આ ડિઝાઇનિંગ છે એમના દ્વારા કરવામાં આવી છે, તો ત્યારે એમની સાથે વાતો કરીશું. જગદીશ કાકા, ત્યાં સુધી વાતો મળી છે કે મહાદેવ દાદાએ ખૂબ પરીક્ષા લીધી. એક તો નદીનો કિનારો, બીજું વારંવાર દર વર્ષે પૂર આવે અને પૂરની અંદર દિવાલો થોડીક નબળી પડે. ખૂબ જ તમારા માટે કઠોર કામ હતું. કઈ રીતે પાર પાડ્યું અને કઈ રીતે આ નિર્માણ થઈ રહ્યું છે? ઓમ નમઃ શિવાય. જ્યારે કામ કરવાનું શરૂઆત કરીએ ને ત્યારે મુશ્કેલી આવે એ નહીં વિચાર કરવાનો, મુશ્કેલીને પરિવર્તન કરી અને એને રેગ્યુલર સ્ટેજમાં લાવવું એ દરેક મનુષ્યની ફરજ છે. આ કામ શરૂ કર્યું ત્યારે રેલના પાણી આવ્યા અને લગભગ 9મી જુલાઈ 2023
થી 22 જુલાઈ સુધી અમારા જીવ અદ્ધર રાખ્યા, પરંતુ મહાદેવની કૃપાથી અમે એમાંથી પાર ઉતર્યા. અને અમારા પ્રમુખશ્રીનું એક સ્વપ્ન હતું કે આપણી સ્મશાન ભૂમિમાં મંદિર હોવું જોઈએ. શરૂઆતમાં તો અમે વાત હસી નાખી, પરંતુ એમનો આગ્રહ હતો કે મમત હતી કે મંદિર સુંદર બનવું જોઈએ, જેનાથી અહીં આવનાર દરેક માણસને મહાદેવજીના આશીર્વાદ મળે. અને આ મંદિર બેનમૂન બનવું જોઈએ એવો એમનો ચુસ્ત આગ્રહ હતો, અને એમના સ્વપ્નને સાકાર કરવા જઈ રહ્યા છે. અને આજે અમે પૂર્ણતાને આરે આવ્યા છે. મુશ્કેલી શબ્દ અમે ડાયરીમાંથી કાઢી નાખ્યો છે, અને આજે આ નિર્માણ થઈ રહ્યું છે એ સૌને માટે સારું છે. અને સૌનો સાથ, સૌનો વિશ્વાસ, સૌનો વિકાસ, અને અમને આ દાન આપનારા દાનવીરોની રાશિથી જ આ કામ સંપન્ન થયું છે. આ તબક્કે અમે નામી અનામી આર્કિટેક્ટ, એન્જિનિયર, કોન્ટ્રાક્ટર, અમારા સુપરવાઇઝરો, અમારા સ્ટાફ, અમારા ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો સૌનો અમે આ તબક્કે ઋણ સ્વીકાર કરીએ છીએ. આભાર. ભારત માતા કી જય. તો તમે સાંભળ્યું એ મુજબ કે સરસ મજાનું નૂતન મંદિર શિખરબદ્ધ બની ચૂક્યું છે. 2જી તારીખથી કાર્યક્રમની શરૂઆત થવા જઈ રહી છે. 5મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થશે. ડાયરા, સંગીત, મહાપ્રસાદ તમામનો સમન્વય કરી લેવામાં આવ્યું છે. તો આ તબક્કે આપ સર્વ ભાવિ ભક્તોને નવસારી લાઈવના માધ્યમથી આમંત્રણ પાઠવવામાં આવે છે કે દાદાના સાનિધ્યમાં ચોક્કસથી આપ પધારજો અને પ્રતિષ્ઠાનો લાવો લેશો. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન કૃષાંગની સાથે હું મહેશ ભટ્ટ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.